आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। 1 કરોડ રૂપિયાની લૂંટનો કેસનો ભેદ ઉકેલતી ખેડા ટાઉન પોલીસ તારીખ 20/1/2025ના રોજ આશરે 1 કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી, જેને લઈને ફરિયાદીએ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી હસમુખભાઈ ઉર્ફે છોટુ રાજુભાઈ બાબુભાઈ ડાભી નાઓ તેના મિત્ર જોગેશ ઉર્ફે મેહુલભાઈ નાઓના 1 કરોડ રૂપિયા નડિયાદ એક્સિસ બેંકમાંથી રાહિતભાઈ સૈયદના ખાતામાંથી ઉપાડી વિમલના થેલામાં લઈને પોતાની સીએનજી રિક્ષા જેનો નંબર GJ27TA2845માં અમદાવાદ જતા હતા તે વખતે નડિયાદ અમદાવાદ હાઈવે ખેડા બેટડી લાટ બ્રિજ ઉપર ફરિયાદીને રિક્ષાની પાછળથી આ કામના 4 અજાણ્યા આરોપીઓ એક સફેદ કલરની ઇકો ગાડી લઈને આવી ફરિયાદીને રિક્ષાની આગળ ઊભી રાખી, જે પૈકી 2 આરોપીઓએ ફરિયાદીને ગુજરાતી ભાષામાં અભદ્ર ભાષા બોલી ફરિયાદીને મોઢાના ભાગે ફેંટો મારીને 1 કરોડ રૂપિયા ભરેલ વિમલનો થેલો પ્લાન બનાવીને લૂંટ કરી ઇકો ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ ખેડા ટાઉન પોલીસે જુદા જુદા ભાગોમાં 8 ટીમો ઊભી કરી અને ઇકો ગાડી નંબરથી વધુ તપાસ કરતા ગુનામાં સંકળાયેલ મુજીબુ હુસેન મલેક ઉંમર વર્ષ 22 વર્ષ રહેઠાણ ધોળકા, ચાચાની હવેલી ઇલિયાસભાઈ સાબિરભાઈ મંસૂરી ઉંમર વર્ષ 40 વર્ષ રહેઠાણ ધોળકા લોધીના લીમડા પાસે। ત્યારબાદ આ લૂંટના ગુનામાં ફરાર આરોપીઓને એક મુબશીર હુસેન ઉર્ફે રાજા મકબૂલ હુસેન શાહિદ ઉર્ફે હેદો સાબિરભાઈ મંસૂરી રહેઠાણ ધોળકા, નિયામત ઉર્ફે ભૂરો મહેલવ, બશેર મિયા સુઝાન બાનુ, રાહિદ મિયા રિયાઝ મિયા સૈયદ તથા એક અજાણ્યો ઈસમની ખેડા પોલીસે બાતમીના આધારે ધરપકડ કરી હતી। આ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળ કામગીરી કરનાર અધિકારી પીઆઈ શ્રી સારા સાહેબ HC, રાહુલ કુમાર, મોહનભાઈ, વિરમભાઈ, લાખાભાઈ, મોહમ્મદ ઝુબેર, અતાઅલા ખાન, ભરતભાઈ, અજીતભાઈ, અંકિત હુસેન, સિકંદર મિયા, ફૂલી, બેનર, બળદેવભાઈ, વિક્રમસિંહ, મોહનસિંહ, ભાવેશભાઈ, વાલજીભાઈ, તખતસિંહ, કેશુભા, મેહુલકુમાર, સોમાભાઈ, હરપાલસિંહ, નટવરસિંહ, ઇલિયાસભાઈ, લાડજીભાઈ, રવિનાબેન, બાલુ તથા ખેડા ટાઉન પોલીસ દ્વારા બનાવેલ 8 ટીમોનું આ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટા પાયે યોગદાન રહ્યું હતું। સબ એડિટર દીપક રાઠોડ, ઇન્ડિયા ટીવી લાઈવ। 20 તારીખે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો, જેની વિગત એવી હતી કે જે ફરિયાદી છે હસમુખભાઈ એ અમદાવાદના એક રિક્ષા ચાલક છે અને એમના મિત્ર મેહુલભાઈના પૈસા લેવા માટે નડિયાદ આવેલા। મેહુલભાઈના જે એક મિત્ર રાહિત સૈયદ કે જે ધોળકાના છે એના નામનું એક્સિસ બેંકમાં એકાઉન્ટ હતું, ત્યાંથી 1 કરોડ રૂપિયા લઈ અને રિક્ષામાં એ અમદાવાદ જઈ રહ્યા હતા। જ્યારે ખેડા ટાઉનની હદમાં નેશનલ હાઈવે પરથી પસાર થતા હતા ત્યારે એક ઇકો ગાડી એને ઓવરટેક કરી દારૂ પીને કેમ રિક્ષા ચલાવો છે એમ કરી ઉભા રાખી ગાળાગાળી કરી મોઢા પર ફેંટ મારી અને જે 1 કરોડ રૂપિયાનો થેલો ભરેલો હતો એ ઝૂંટવી અને ભાગી ગયેલા। ફરિયાદીના જણાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરેલી। ત્યારબાદ લોકલ પોલીસ, LCB, SOG, પેરોલ ફરલો ટીમ અલગ 8 જેટલી ટીમ કરી અને આરોપીઓને પકડવા માટે ચક્ર ગતિમાન કરેલા। અને આ દરમિયાન જે આરોપીઓ છે એ આરોપીઓના ભાઈ છે, 2 આરોપી જે છે એના સગા 2 ભાઈ કે જેની પાસેથી અમને મુદ્દામાલ મળેલ છે। એમાં ગઈકાલે લોકલ પોલીસ દ્વારા આ સફળતા હાંસિલ કરવામાં આવેલી છે અને કુલ 68,03,000 જેટલા રોકડ મળેલ છે। એક એક્સિસ મોટરસાયકલ કબજે લેવામાં આવેલું છે। ગુનામાં વપરાયેલ ઇકો ગાડી કબજે લેવામાં આવેલી છે અને આની અંદર જે મુખ્ય આરોપી કહી શકાય ટીપ આપનાર, જેના નામે અમદાવાદના વેપારી મેહુલે એકાઉન્ટ ખોલાવ્યું હતું, રાહિત સૈયદની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય જે લૂંટ કરવા આરોપી આવ્યા હતા એમના 2 સગા ભાઈની ધરપકડ કરવામાં આવેલી છે અને ટોટલ મુદ્દામાલ 71,30,000નો રિકવર કરવામાં આવેલો છે। અન્ય આરોપીમાં જો જોવા જઈએ તો રાહિત સૈયદના જે પત્ની છે એ સામેલ છે અને ઇકો ગાડીની અંદર જે આવ્યા હતા 4 જણા એમાંથી 3ના નામ અમને મળી ગયા છે। એની હાલ અમારી ટીમ દ્વારા એની તપાસ ચાલુ છે। અન્ય એક નામ મળેલું નથી અને આ બાકીના 5 આરોપીને ટૂંક સમયમાં પકડી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।